નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ. બુલેટિનની શરૂઆત રાજસ્થાનનો 2700 કરોડનો મની લોન્ડરિંગના કેસ મામલે અપડેટ્સ મળ્યા છે. ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને હવે રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. રાજસ્થાન ગુજરાતના 24 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા છે. અમદાવાદમાં કેટલાક સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા છે. નેક્સા એવરગ્રીન કંપનીમાં ઈડીની તપાસ ચાલી રહી છે. લોકો પાસેથી પૈસા લઈ રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી છે. પ્લોટ અને શેર બજારમાં રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી છે. સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઈન પર જોડાયેલા છે. હિરેન, રાજસ્થાનમાં અત્યારે ઈડીની તપાસ થઈ રહી છે. 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં હવે રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે ને ગુજરાતમાં 24 જેટલા જગ્યાઓ પર અત્યારે દરોડા પડ્યા છે. લોકો પાસે રોકાણ કરાવી અને વધુ વ્યાજ આપવાની અથવા તો જમીન આપવાની આ એક સ્કેમ સિસ્ટમ ચલાવવામાં આવતી હતી. રાજસ્થાનની નેક્સા એવરગ્રીન કંપની છે, એના દ્વારા લગભગ 2700 કરોડ રૂપિયાનું રોકાણ આ પ્રકારે એકઠું કરાયું હતું. પરંતુ લોકોને નાણાં અથવા તો જમીન પરત ન મળતા કેટલીક ફરિયાદો રાજસ્થાનની અંદર નોંધાઈ હતી અને એના બેઝ પર ઈડી દ્વારા ગુજરાત અને રાજસ્થાનના લગભગ 25 જેટલા ઠેકાણાઓ પર વહેલી સવારથી રેડ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં આની ઓફિસ આવેલી છે, ત્યાં પણ ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. લગભગ રાજસ્થાનના 24 અને ગુજરાતના અમદાવાદ એમ કરીને 25 જેટલી જગ્યાઓ પર આ તપાસ વહેલી સવારથી ચાલી રહી છે, જેમાં રોકાણકારોને જે પૈસા નથી આપ્યા એ અરજીઓના બેઝ પર ઈડી અત્યારે પ્રાથમિક તપાસ મની લોન્ડરિંગના કેસના આધારે કરી રહી છે. હજુ આમાં આંકડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. જી, આભાર તમામ વિગતો માટે.